નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ સ્વાભિમાન પર્વની શૌર્ય યાત્રામાં સહભાગી થઈને ખુલ્લી જીપમાં હજારો શિવ ભક્તો, ગુજરાત અને દેશભરના પ્રવાસી અને ભાવિકોનું અભિવાદન કર્યું હતું. શંખ સર્કલથી શરૂ થયેલી શૌર્ય યાત્રામાં વડાપ્રધાને પ્રારંભે શિવનું પ્રિય વાદ્ય ડમરૂ લઈ શિવ ભક્તોનો ઉત્સાહ વધાર્યો હતો. હર હર મહાદેવ, જય સોમનાથ, ભારત કી જયના નાદ, ઋષિકુમારોના શંખનાદ, વૈદિક મંત્રોચ્ચાર ઉપરાંત કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારતના વિવિધ રાજ્યોના કલાકારોએ 20થી વધુ પ્લેટફોર્મ પર ભારતની પ્રાચીન અને સમૃદ્ધ કલા વારસાને ઉજાગર કરતી સાંસ્કૃતિક કૃતિઓ નૃત્ય રજૂ કરી આ યાત્રાને ઐતિહાસિક અને દિવ્ય બનાવી હતી. આ શૌર્ય યાત્રા એક ભારત શ્રેષ્ઠ ભારતનું પણ પ્રતીક બની હતી અને સોમનાથની વિરાટ અને શાશ્વત આધ્યાત્મિક ચેતનાને પણ આ શૌર્ય યાત્રાના દર્શન થયા હતા. આ યાત્રામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, પ્રવક્તા અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી વડાપ્રધાન શ્રીના સહભાગી થયા હતા. સોમનાથ પર 1000 વર્ષ પહેલા આક્રમણ છતાં બમણી આધ્યાત્મિક શક્તિથી અજયે શાશ્વત અને અતૂટ શ્રદ્ધાથી દિવ્યમાન પ્રથમ જ્યોતિર્લિંગ મહાદેવની આરાધના સાથે ઐતિહાસિક બનેલી સોમનાથ સ્વાભિમાન પર્વની શોભાયાત્રા ભારતીય સંસ્કૃતિની શક્તિને ઉજાગર કરતી હતી. ભારતની વિવિધ પરંપરા, સનાતન સંસ્કૃતિ અને વિવિધતામાં એકતાના દર્શન થયા હતા. લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સહભાગી થયા ત્યારે સોમનાથના શંખ સર્કલ પર હર હર મહાદેવ અને જય સોમનાથના દિવ્ય જયઘોષ સાથે હજારો લોકોએ શ્રીનું પુષ્પોથી સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન શ્રીએ શંખ સર્કલથી હમીરસિંહ સર્કલ સુધી માર્ગ પર વિરાટ જનમેદનીનું પણ અભિવાદન ઝીલ્યું હતું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.